રહ્યા છે, રમી રહ્યા છે, કોક બીજાની માથે દૂધ ઉડાડે છે, કોક ગુલાલની જેમ એકબીજા પર ફેંકી. રિયલ પોલ્યુશનના કારણે હવે આનું એવું અસ્તિત્વ રહ્યું નથી. પછી અમે જે ગામમાંથી આવે सामने वो झाड़ी करता है ना बड़ा सा सीधा निकल जाएगा. रमन रहती तो इधर पे ही है ना. हाँ अभी हमने नंद बाबा का महल और नंद बाबा का घर देख लिया है. दूसरा कुछ और हो तो बताओ. चौक में बलराम जी का मंदिर है. चौक में हाँ बलराम जी का. और आगे कुछ है और नहीं है ना. चलिए ठीक है. राधे राधे. હવે ચાલીને થાકી ગયા છીએ એટલે થોડીક પેટ પૂંજા કરી લઈએ. અત્યારે તો હાલમાં ખાલી કચોરી અત્યારે મળી છે. થોડીક કચોરી નાખી દઈએ પેટમાં એટલે થોડીક રાહત થઈ જાય. પછી પાછી આપણે આગળ શરૂ કરીએ. इनकी ज्यादा बेड़ी कचौड़ी सब्जी. हाँ आइए सब्जी. अरे हम पहले तो करे तो તો અમારા પૂરવભાઈ ટેસ્ટ કરી રહ્યા છે. કેવું છે? ચાલે એટલે પાણીપુરીનો પણ અમને લાભ મળી ગયો છે. હવે પાણીપુરીનો લાભ લઈને હવે અમે આગળની સફર શરૂ કરી દઈએ. થોડીક એક પ્લેટ પાણીપુરી ખાઈ લઈએ ભાઈ, કેમ કે બહુ ભૂખ લાગી છે હાલીને અમને. અને અમને હવે કટોરી પકડાઈ દીધી છે બધાને. જાણે દાનમાં ભીખ માગતા હોય એવું લાગે. એમાં મારી કટોરી પડી ગઈ. બસ હવે અમે પોતાની ખુદની દોરવણી ઉપર ચાલી રહ્યા છે. આપણા બ્લોગર કિંગ શ્રી પારસભાઈ આપણી આગળ જ છે. શું કેવું છે પારસભાઈ તમારે અહીંની ગલીઓ વિશે? વાંદરું તમારો ફોન લઈને જતું રહ્યું હોય તો કેવું લાગે તમને? તો મારો હા હદર ચડી જાય કેવું છે. મારે પછી હા હદર લેતો મારે વાંદરાની પાછળ દોડવું પડે. હા નાની ગલીઓમાં ખબર ન પડે ક્યાંથી ક્યાં નીકળવું. અત્યારે અમે અમારી કીધે અડધી કલાકથી અમે હાલ્યું છીએ. ક્યાંથી ક્યાં નીકળવી નથી ખબર, પણ મજા આવે છે અમને. જે જાત મેળે જે તમે ટ્રીપ કરો ને, જાત મેળે તમે જે શોધો ને, એમાં જે મજા આવે ને એ કમ્ફર્ટમાં નથી. ગાઈડ સાથે નો મજા આવે. અહીં છે પડી તો બધી વસ્તુ દેખાડે, પણ એ પછી દક્ષિણા ને એ બધું ચક્કર. બાકી અહીંની ગલીઓ બહુ સાંકડી છે ને બહુ આમ કહેવાય ને આકા ચુકાવડી. અને સેકન્ડ થિંગ ઇઝ આ ઓપન ગટર છે. બાકી તો એક નોર્મલ જે યુપીનું ગામ હોય એનાથી કશું વિશેષ છે ને એમ. એટલું તીર્થધામ જેટલું વૃંદાવન જેટલું ડેવલપમેન્ટ નથી એઝ ધ પૂરો સોંપીને. બસ હવે અમે યમુના નદી પહોંચી ચૂક્યા છીએ. એટલે યમુના નદી તો દિલ્હીથી લઈને ઠેઠ જ્યાં સુધી ભળે ને ત્યાં સુધી, મતલબ ગંગા નદીથી બ્રહ્મપુત્રા બનાવીને ત્યાં સુધી વહે છે. આમ તો એનો પટ બહુ વિશાળ છે, પણ કહેવાય ને કે ભાઈ ઇન્ડસ્ટ્રીયલ પોલ્યુશનના કારણે હવે આનું એવું અસ્તિત્વ રહ્યું નથી. પછી અમે જે ગામમાંથી આવ્યા હતા કે ભાઈ ગોકુળમાંથી, તો ત્યાંની જે સીવેજ સિસ્ટમ હોય એ પણ નદીમાં ડાયરેક્ટ ફ્લો કરવામાં આવે છે. મીન્સ દેર ઇઝ નો સીવેજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ પ્રેઝન્ટ હિયર. પ્લસ આ શાયદ ઇન્ડસ્ટ્રીયલ પોલ્યુશનના લીધે જ આટલો બધો ઝાગ છે કે ભાઈ આ નદી કરતાં વધુ કોઈ નાળામાંથી વહેતું એવું લાગે છે કે ભાઈ યમુનાજીની આ દુર્દશા જોવી હૃદય માટે એકદમ દર્દનાક સાબિત થાય છે. કે જેને આપણે પરમ પૂજનીય ગણીએ છીએ, કે જેમને આપણે માતા ગણીએ છીએ, એમની આવી પરિસ્થિતિ એટલે ઘણી દુઃખદ વસ્તુ છે. હવે અત્યારે 2:30 વાગી ગયા છે ને અમે રમણ રેતી પહોંચી ગયા છીએ. પણ અત્યારે અહીંયા 4 વાગે ગેટ ઓપન કરશે. ત્યાં સુધી આપણી પાસે કંઈ ઓપ્શન છે નહીં, ત્યાં સુધી અંદર એન્ટર કરવા નથી દેતા. હા અમારા અંકુરભાઈ જોવો તમે કેટલા થાકી ગયા છે બિચારા. રાહ જોઈને થાકી ગયા છે, પણ હજી સુધીમાં ગેટ નથી ખોલ્યો. અને રાત્રે 5 કલાકની ઊંઘ કાઢ્યા છતાં પણ હજી અત્યારે શું જ કરે છે. અમે 1 પણ કલાકની 1 પણ મિનિટની પણ ઊંઘ નથી કાઢી, તો હજી અમારે ઊંઘ નથી આવતી. અને એને એક હું જ કરે. સમજો એ ક્યાં હોતા છે, બાકડે હોઈ ગયા છે અહીંયા દુકાને. હાલે ભાઈ જાવું છે, હાલ ને હવે ઓય જાવું છે, હાલ ને
આ જોઈ અને સુઈને અમારા અંકુરભાઈને ભૂખ લાગી ગઈ છે તો એને અમે થોડુંક ખવડાવી દઈએ, તાજા મજા કરી દઈએ, જેથી એ ઊંઘમાંથી તે બહાર આવીને કંઈક સ્વસ્થ થઈ જાય અને કંઈક જોવાલાયક થઈ જાય. અત્યારે એને અમે થોડીક આલુ ટીકી ખવડાવી દઈએ અને પાણીપુરીની ઈચ્છા છે, હવે એને લેવી તો લઈ લે, બાકી આલુ ટીકી તો આપણે લઈ લીધી. मसाला बड़े भैया नॉर्मल खाओगे आप? સાથે સાથે થોડોક શેરડીનો રસ પણ ખાઈ દેવી, જેથી કરીને આપણા ભાઈમાં ફૂલ એનર્જી આવી જાય અને આમ તાજા માજા થઈને આમ ફૂલ સ્વસ્થ થઈને ઠેકડા મારવા મળે એવો કરી દેવાનો છે, બાબલા જેવો કરી દેવાનો છે. ચીકમ ચીક ને બાકા ચીક કરવો જોવે, હું તો આવી જ ન જોવે. રસ બસ ખાઈ પીને તાજો માગો એવો બાબલા જેવો કદમ એનો રસ આવી ગયો હે. હવે હાલો સકાવો, ધબધબાટી બોલાવો તમે તમારે. હા જોવો તમે, હજી ગેટ ખોલવાને 15 મિનિટની વાર છે, આવડી મોટી લાઈન થઈ ગઈ છે. અને હા હો યાત્રી, આ અમારા કોમેન્ટ્રી મેન ઘડી કઈ શાંતિથી બેસતા નથી. તો અત્યારે આપણે અંદર આવી ગયા છે રમણ રેતીની અંદર, અને તમે પાછળ જોઈ રહ્યા છો કે બધા ધૂળની અંદર કેવા રમી રહ્યા છે, આળોટી રહ્યા છે, એકબીજાની માથે ધૂળ નાખી રહ્યા છે, ફેર ફદુડી રમે છે, કોઈક શિવલિંગ બનાવે છે, કોઈક ઢગલો કરે છે, કોઈક ડુંગર બનાવે છે. કેમ કે એનું કારણ એ છે કે જ્યારે કૃષ્ણ ભગવાન નાના હતા એના બાળપણમાં જ્યારે એ રમવા આવતા ત્યારે આ જ જગ્યાએ રમવા આવતા માટે અહીંયા બધા જોવો તમે રેતીથી ધૂળથી અત્યારે આળોટી રહ્યા છે, રમી રહ્યા છે. કોઈક બીજાની માથે ધૂળ ઉડાડે છે, કોઈક ગુલાલની જેમ એકબીજા પર ફેંકી રહ્યા છે, કોઈક શિવલિંગ બનાવે છે.
તો આજનો અમારો અમદાવાદમાં સર્વ દિવસ છે. અત્યારે અમે રેલવે સ્ટેશન પહોંચી ગયા છે અને અત્યારે વાગી ગયા છે 7 અને અમારી ટ્રેન થોડીક મોડી છે, 8 વાગે આવવાની છે. એટલે થોડોક અમે નાસ્તો કરી લઈએ. અત્યારે ઢોસા ખાવા અમે અહીંયા ફૂડ કોર્ટમાં ઉભા રહ્યા છીએ રેલવે સ્ટેશનમાં. એટલે થોડોક નાસ્તો કરીને અમારા લોકર રૂમમાંથી બેગ લઈને પછી અમે વેઇટિંગ રૂમમાં ટ્રેનનો વેઇટ કરીએ. ટ્રેન આવે ત્યાં સુધી આજે અમે નીકળી જવાના છીએ. દોસ્ત ના આતુરતાથી ટ્રેનની રાહ જોતા હતા. ફાઇનલી ત્યાં ટ્રેન આવી ગઈ છે અને અમે અત્યારે અમારા એસીવાળા ડબ્બામાં બેસી ગયા છીએ અને અમારા બધા મિત્રો આરામ ફરમાવે છે અને બીજા અમારા મુસાફરી મિત્રો બધા અત્યારે ભોજન કરી રહ્યા છે. ऐसे खाओ